શું તમે આંગણવાડીમાં જોબ કરવા માંગો છો શિક્ષક તરીકે? શું તમે ધોરણ 1થી 5ની અંદર શિક્ષક તરીકે જોબ મેળવવા માંગો છો, એમાં પણ બાલવાટિકાના એટલે કે KG 1 2ની અંદર? બરાબર, તો તમારા માટે આ વિડીયો છે. એટલે કે તમારે શું કરવું પડશે, તો એમાં પ્રી PTC આમાં સ્પેશિયલ ડિમાન્ડ હોય છે, એ પ્રમાણેનું કામ કરવું પડતું હોય છે. જે સ્કિલ છે એની એ અલગ અલગ હોય છે. બરાબર, એમનું ચાઇલ્ડ ડેવલપમેન્ટ સિસ્ટમ હોય છે, એ ચાઇલ્ડ મનોવિજ્ઞાન હોય છે, એ પ્રકારનું ત્યાં ભણવા અને ભણાવવા મળતું હોય છે. બરાબર, એટલે અહીંયા તમારે પ્રી PTCની ઓલરેડી જાહેરાત આવી ચૂકી છે, તો તમારે આને બાલ અધ્યાપન મંદિર અથવા તો પ્રી PTC કહી શકાય છે. 26-27ની પ્રવેશ જાહેરાત છે. હવે અહીંયા વાત કરવા જઈએ તો અહીંયા થોડા અક્ષરોને ઝૂમ કરી દઉં છું. હાલ આટલા રાખું છું. બરાબર, અહીંયા તમે ટેન્શન નહીં લેતા. તમને એવું થશે કે સર અમને બરાબર સ્પષ્ટ દેખાતું નથી, તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આ PDF આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરીને આરામથી એને વાંચી શકશો અને અભ્યાસ પણ કરી શકશો. પણ અહીંયા વિગત થોડી સમજાવી દઉં કે આની લાયકાત કેટલી છે. તો ધોરણ 12 પાસની છે. કેટલી? 12 પાસ, એટલે કે તમારે ઓછામાં ઓછા 50% હોય એટલી જોઈએ. ધોરણ 12 પાસ છે. બરાબર, હવે આમાં તમારી ઉંમરની વાત કરવા જઈએ તો ઉંમર તમારી 1/7/26ના રોજ તમારી 24 વર્ષથી વધારે ના થતી હોવી જોઈએ. બરાબર, એટલી બધી ઉંમર વટાઈ ગયેલા ના હોવા જોઈએ, ઓછી ઉંમર ના હોવી જોઈએ. હવે 24 વર્ષથી દેખવા જઈએ, 5 વર્ષની છૂટછાટ રિઝર્વેશનને આપવામાં આવેલી છે. જે અનામત કક્ષાના છે એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર, અને અનામતની અંદર જે બેઠકો છે, આપણું જે રિઝર્વેશન જે ક્રાઇટેરિયા છે, અનુસૂચિત જાતિ 7%, બરાબર, અનુસૂચિત જનજાતિ 15%, અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો છે જેમને 27%, અને આર્થિક રીતે નબળા વર્ગના છે એમને 10%, અને દિવ્યાંગ ઉમેદવારો છે જેમને જે તે કેટેગરીમાં 5%નો સમાવેશ કરવામાં આવેલો છે આ 3જા નંબરના આઇટમમાં. હવે અરજી પ્રવેશ મેળવવા માટેની જે કંઈ વિગતો છે, ક્યાર સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને ક્યાંથી અરજી મેળવવાની. તમે એમ કહેશો કે સર આ ભરતી આ ફોર્મ ભરાશે ઓનલાઈન ભરાશે? તો મિત્રો તદ્દન નહીં. આ ફોર્મ છે ઓફલાઈન ભરાશે. ક્યાં જવાનું રહેશે, કઈ કઈ સંસ્થા પર જવાનું રહેશે, એ તમને હું વાત કરી દઉં. તો તમારે પ્રવેશ મેળવવા માટે આ 4 નંબરની આઇટમની અંદર તમને દર્શાવવામાં આવી દીધું છે કે અરજીઓ મંગાવવા માટે 14/7થી માંડીને 24/7 સુધીમાં તમારે અહીંયા 24/7 સુધીમાં તમારે રવિવાર સિવાય, અને એમાં પણ 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં, સાંજે 5 વાગે કે 4 વાગે તે પોખી નહીં જવાનું. બરાબર, ત્યાં સુધી જવાનું રહેશે. અને 20 રૂપિયાના આપીને તમારે ફોર્મ અરજીપત્રક લેવાનું રહેશે, અને એ ફોર્મ છે એ ત્યાં મંદિરે ભરી દેવાનું રહેશે. અને છેલ્લામાં છેલ્લું આ લાસ્ટ ડેટ છે એની 25 તારીખ છે. 25 તારીખ સુધીમાં એને જમા કરી દેવાનું રહેશે. બરાબર, ફોર્મને. હવે એની સાથે શું છે, તમારું જે HSC ધોરણ 10માનું 12માનું માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, તમારું LC, આવા જે જરૂરી પ્રમાણપત્રો છે, અસલ પ્રમાણપત્રો પણ ત્યાં સાથે લઈ જવાના રહેશે. અને કોઈ દિવ્યાંગ ઉમેદવાર છે તો તેણે તે પણ પ્રકારનું લઈ જવાનું રહેશે. બરાબર, જેમણે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે એ પણ ઓરિજિનલ ત્યાં લઈ જવાનું રહેશે. જેમને નોન ક્રિમિલિયર કે જે પણ કંઈ લાગુ પડતું હોય એ તમામે તમામ EWSની અંદર લાગુ પડતું હોય એ લઈ જવાનું રહેશે. હવે અહીંયા તમારી ફીની વાત આવે છે, તો ફીમાં તો તમારે 20 રૂપિયા એ હતા, પણ હવે આ સ્વનિર્ભર PTC છે, એટલે આની અંદર દેખવા જઈએ તો આ સંસ્થામાં અહીંયા 15,000 જેટલી ફી બતાવી છે. વાર્ષિક ફી 15,000 જેટલી બતાવી છે. હવે પ્રથમ સત્રના અહીંયા 7,500 છે અને બીજા સત્રના 7,500 છે. હવે વિગતવાર તમારે માહિતી રૂબરૂ તમે ત્યાં જે તે જગ્યાએ સંસ્થાની મુલાકાત કરશો ત્યાં તમને આ બધું ઇન્ફોર્મેશન મળી જશે, માહિતી મળી જશે. પ્રી PTCમાં જે બાલ અધ્યાપન મંદિર છે અને જે પ્રવેશ ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ અહીંયા આપેલું જે નીચે આપેલી યાદી છે તે સંસ્થાઓની કોન્ટેક્ટ કરવાનો રહેશે. હવે અહીંયા જરા થોડું ઝૂમ કરી દઉં છું, થોડું સમજાવી દઉં છું. શ્રી BM પટેલ બાલ અધ્યાપન મંદિર, સાંઈ બાળ મંદિર સામે, ડાકોર રોડ, નડિયાદ, ખેડા જિલ્લો. બહેનો માટે, ઓનલી બહેનો માટે. કેમ કે આંગણવાડીની અંદર જે પણ ભરતી થાય છે એ બહેનોની, અને આ જે નાના ભૂલકા હોય છે એમને સમજાવવા માટે બહેનો જરૂરી હોય છે. ત્યાં સાહેબને મૂકવામાં આવે તો સાહેબથી બાળક જેટલું બેન કંટ્રોલ કરી શકે એટલો સાહેબ કરી શકતા હોતા નથી. બરાબર, લીગલી વાત છે, અને આવું મોટા ભાગે થતું હોય છે. બરાબર, એટલે તો 1થી નાના એવી છે એમાં બેનો જ રાખવામાં આવે છે. પછી એના પછી છે દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, વિજુભાઈ બધેકા માર્ગ, ભાવનગરની અંદર છે, જિલ્લો ભાવનગર. આ મિશ્ર છે, આમાં ભાઈઓ અને બહેનો બંને મિશ્ર છે. બરાબર, આ એક મિશ્ર છે. પછી એના પછીની ત્રીજી છે પણ સ્પેશિયલ બહેનો માટે છે. શ્રી વસંત બાલ અધ્યાપન મંદિર, જીવન માંગલ્ય સ્કૂલની બાજુમાં, પારકરવાડા
દાંડિયા બજાર, જિલ્લો વડોદરા, બહેનો માટે. આ એક બરોડાની અંદર આવેલી છે, એક ભાવનગરમાં છે અને એક ખેડાની અંદર છે. આ 3 સંસ્થાઓ છે. ત્યાં તમારે છેલ્લામાં છેલ્લું 25 તારીખ સુધીમાં મુલાકાત લઈ લેવાની છે. અને હા, તમે આંગણવાડીની અંદર પણ કદાચ જોડાશો તો તમારે ઇન ફ્યુચર ભવિષ્યમાં શિક્ષણ નીતિ આ નવી 2020 લાગુ થવાની છે, બરાબર. એટલે પગાર તો 100% વધવાના છે ને વધવાના છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.